અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે આજે જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક સુરક્ષાના ઉમદા હેતુ સાથે ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વર્તમાન સમયમાં જ્યારે આગની દુર્ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, ત્યારે બાળકોમાં નાનપણથી જ આ અંગે સમજ કેળવાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને આગ લાગવાના વિવિધ કારણો અને તેનાથી બચવા માટેના સુરક્ષાત્મક પગલાઓ વિશે ખૂબ જ સરળ શૈલીમાં વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। ખાસ કરીને આગ જેવી કટોકટીના પળોમાં ગભરાવાને બદલે સંયમ જાળવીને કેવી રીતે સુરક્ષિત રીતે બહાર નીકળવું અને અન્ય લોકોને મદદરૂપ થવું તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન માત્ર મૌખિક સમજ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓની નજર સમક્ષ ફાયર સેફટીના સાધનોનો લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં અગ્નિશામક સિલિન્ડરનો ઉપયોગ કેવી રીતે કરવો, આગના પ્રકાર મુજબ કયા સાધનોનો ઉપયોગ હિતાવહ છે અને આગ પર પ્રાથમિક તબક્કે કાબુ મેળવવા કઈ પદ્ધતિઓ અપનાવવી તેનું પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવ્યું હતું। આ તકે શાળાના પ્રિન્સિપાલશ્રી અને શિક્ષકગણે ઉપસ્થિત રહી ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે જણાવ્યું હતું કે સમાજમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે આગામી સમયમાં પણ આ પ્રકારે વિવિધ શાળાઓ અને જાહેર સ્થળો પર સુરક્ષાલક્ષી કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવામાં આવશે। આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં आकस्मिक परिस्थितिओं सामनो करवा माटे एक नवो आत्मविश्वास जोवा मळ्यो हतो। नमस्ते। आज रोज हमारी संस्था जन सेवा प्रभु सेवा चैरिटेबल ट्रस्ट द्वारा पानवली के संजाली गांव में फायर सेफ्टी अवेयरनेस ट्रेनिंग का एक छोटा सा आयोजन किया गया था, जिसमें हमारे प्राथमिक शाला के बच्चे काफ़ी उत्साहवर्धक दिखे और यह हमारी पहली ट्रेनिंग सेंटर थी। धीरे धीरे हम तमाम ऐसे स्कूलों में जाएंगे। आप लोगों ने सुना होगा, न्यूज के माध्यम से देखा होगा कि हमारे गढ़खोल के सरस्वती विद्या मंदिर में आग की घटनाएं हुई थी, जिसमें काफ़ी तकलीफ हुआ था। तो जिसको ध्यान में रखते हुए हम लोगों ने एक नया आयोजन चालू किया है कि हर स्कूल में, हर आसपास के आंगनबाड़ी में हम ऐसे बच्चों को एक ट्रेनिंग देंगे, जिससे एक समाज में जागरूकता आएगी। और आपने देखा कि समाज में आपराधिक कृत्य को देखते हुए हम अब इसके ट्रेनिंग के बाद हम गुड टच और बैड टच का भी आयोजन बहुत जल्द करेंगे। बस आप लोगों के एक सहकार की आवश्यकता है और आपके भी आसपास ऐसा कोई स्कूल हो, कोई सरकारी स्कूल हो, वहाँ आप हमें आमंत्रित करिए। हम अपनी समस्त टीम के साथ आपके साथ होंगे। बस जय हिंद, वंदे मातरम, भारत माता की जय।